જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી વધારે માથાનો દુખાવો અને આપણને મૂંઝવણમાં મૂકી દે એવો ટોપિક એટલે મોડલ્સ પ્લસ હેવ. પણ એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો મોડલ્સ પ્લસ બી, કેન બી, કુડ બી, વિલ બી, વુડ બી, શુડ બી, મે બી, માઇટ બી અને મસ્ટ બીનો જોરદારનો ચાકા જેવો તોડી નાખે એવો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ પ્લસ હેવ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. આજ પછી જીવનભર ભૂલાશે નહીં આવી ટ્રીક, આવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં. ખરેખર દિલથી જોરદારનો વિડીયો છે, જોઈ લેજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગઈકાલે હતું મોડલ્સ પ્લસ બી, આજે શું છે? મોડલ્સ પ્લસ હેવ. ટુ બી અને ટુ હેવની જેમ જ છે, ક્રિયા થાય નહીં, મુખ્ય ક્રિયાપદ આવે નહીં. લોકેશન સ્થાન વિશેષણ માટે ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. કઈ જગ્યાએ છે, બરોબર, ક્યાં છે, બધા એના માટે. અને માલિકી માટે આપણી પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ હશે. માલિકી માટે, સંબંધ, બીમારી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે, એની જેમ મોડલ્સ પ્લસ હેવ. ગઈકાલે શું હતું એની જેમ જ છે. ચાલો જો, કેન હેવ, કુડ હેવ, મે હેવ, માઇટ હેવ, વિલ હેવ, વુડ હેવ, શુડ હેવ, મસ્ટ હેવ. પણ આમાં એક શબ્દ આવતો હોય પાસે, એ પેલા યાદ કરો જોઈએ. હોઈ શકે છે, હોઈ શકો છો, હોઈ શકીએ છીએ, હોઈ શકું છું, જાર્યું. એમાં કેન બી, કુડ બી, વિલ બી, માઇટ બી, સોરી મે બી, માઇટ બી ખાલી હશે તો વિલ બી, ખાલી હોત વુડ બી, હોવા હોવી જોઈએ, શુડ બી, હોવા જોઈએ જ, મસ્ટ બી. પણ એક શબ્દ આવી જાય પાસે માલિકી માટે, તો શું આવી જાય છે? હેવ. સૌથી વધારે કોઈ સજીવ પાસે કઈ વસ્તુ હોઈ શકે છે, સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, એના કરતાં ઓછી સંભાવના હોય તો કુડ હેવ. આમાં 99.99% કેસમાં આમાં 60 થી 70%, આમાં 30 થી 40%, આમાં ના કે બરાબર છે જ નહીં. બરાબર. મે હેવ પાસે હોઈ શકે છે, પાસે હશે વિલ બી, પાસે હોત વુડ બી, પાસે હોવા હોવી હોવું જોઈએ શુડ બી, પાસે હોવું જ જોઈએ મસ્ટ બી. કોઈ પણ મોડલ્સ પ્લસ હેવ વાળા વાક્યમાં ક્રિયા થતી નથી, એટલે કે મુખ્ય ક્રિયાપદ ન આવે. સ્ટ્રક્ચર છે, પહેલે કરતા, વાક્ય મુજબ મોડલ્સ, પછી હેવ, પછી નામ. એક વાક્ય તમને આવડે ને એટલે આના ટોટલ હકાર નકાર, બધાના હકાર નકાર ટોટલ 8 વાક્ય છે, 8 દુ 16 વાક્ય તમને આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ, તમારી પાસે રૂપિયા હોઈ શકે છે, સૌથી વધારે સંભાવના હોય કે યસ તમે અમીર છો એટલા માટે તમારી પાસે રૂપિયા હોઈ શકે છે. યુ કેન હેવ મની. સંભાવના ઓછી હોય તો યુ કુડ હેવ મની, યુ મે હેવ મની, યુ માઇટ હેવ મની. તમારી પાસે રૂપિયા હશે, યુ વિલ હેવ મની. તમારી પાસે રૂપિયા હોત, યુ વુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ, યુ શુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોવા જ જોઈએ, યુ મસ્ટ હેવ મની. પરંતુ યાદ રાખજો, જો સંભાવનામાં છે ને, સંભાવનામાં 4 4 આવી શકે છે, પરંતુ ભૂતકાળમાં શું આવે છે? માત્ર ને માત્ર કુડ હેવ. તમારી પાસે રૂપિયા હોઈ શકતા હતા, યુ કુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હશે, યુ વિલ હેવ મની. તમારી પાસે રૂપિયા હશે નહીં, યુ વિલ નોટ હેવ મની. તમારી પાસે રૂપિયા હોત, યુ વુડ હેવ મની. તમારી પાસે રૂપિયા ન હોત, યુ વુડ નોટ હેવ મની. નકાર વાક્યમાં જે તે મોડલ્સ પછી શું આવે છે? નોટ આવી જાય છે. ચલો જોઈએ આપણે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, અને તમને વિડીયોના અંતે તમને વાક્ય આપીશ. ચાલો, તેની પાસે સમય હોઈ શકે છે. છોકરા માટે હી સમય હોઈ શકે છે. આવો શબ્દ આવતો હોય બધામાં આવશે. જો પાસે, બધામાં આવો શબ્દ છે પાસે.
માલિકી માટે તેની પાસે સમય હોઈ શકે છે, સંભાવના વધારે હોય તો કેન, પછી હેવ, સમય એટલે ટાઈમ, તેની પાસે સારી નોકરી હોઈ શકે છે, હી કેન હેવ અ ગુડ જોબ. બરાબર, સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ. આ જ વાક્ય, તેની પાસે સમય હોઈ શકે છે, સંભાવના જરીક ઓછી હોય તો હી કુડ હેવ ટાઈમ, હી મે હેવ ટાઈમ. ના કે બરાબર સમય હોય જ નહીં તો હી માઇટ હેવ ટાઈમ. તેની પાસે સમય હોઈ શકતો હતો તો ભૂતકાળમાં શું આવે છે? હી કુડ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે, હશે એટલે જો પાસે હશે તો વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હોત, પાસે હોત એટલે વુડ હેવ, પાસે એટલે હેવ, હોત એટલે વુડ, એમ યાદ રખાય ટાઈમ. તેની પાસે સમય હોવો જોઈએ, પાસે જો હોવો જોઈએ એ પેલા જોઈએ એટલે શુડ, પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ ટાઈમ. મારી પાસે ગાડી હોવી જોઈએ, આઈ શુડ હેવ અ કાર. મારા પપ્પા પાસે રૂપિયા હોવા જોઈએ, માય ફાધર શુડ હેવ મની. તમારી પાસે મારો મોબાઈલ હોવો જોઈએ, યુ શુડ હેવ માય મોબાઈલ. તેની પાસે સમય હોવો જ જોઈએ, ફરજિયાતમાં શું આવે છે? મસ્ટ હેવ ટાઈમ. ચાલો હવે બધા મિક્સમાં, તમારા પાસે રૂપિયા હોવા જ જોઈએ, યુ ફરજિયાત મસ્ટ હેવ મની. તમે ગઈકાલનો વિડીયો જોઈ લ્યો, કેન સોરી મોડલ્સ પ્લસ બી, અને આજે મોડલ્સ પ્લસ હેવ. હજી આવશે મોડલ્સમાં પીએચડી, મોડલ્સમાં વિથરીનો ઉપયોગ થાય છે એ આવશે હજી વિડીયો. તમારા પપ્પા પાસે ગાડી હોઈ શકે છે, તમારા પપ્પા યોર ફાધર હોઈ શકે છે, સંભાવના સૌથી વધારે હોય કેન હેવ ગાડી અ કાર. મારી પાસે પાકીટ હોત, મારી પાસે પાકીટ હોત, પાસે હોત એટલે વુડ હેવ પાકીટ અ વોલેટ. મારી પાસે મોબાઈલ હશે, મારી પાસે હશે એટલે વિલ હેવ મોબાઈલ એટલે અ મોબાઈલ. તેણીની પાસે સાવરણી હોવી જોઈએ, તેણી એટલે સી, પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ યુ શુડ હેવ અ બ્રૂમ. જો બ્રૂમ એટલે સાવરણી અને બ્રૂમસ્ટિક એટલે સાવેણો. તેઓ બધા પાસે નાસ્તો હોવો જોઈએ, તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ હોવો જોઈએ, પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ, નાસ્તો એટલે સ્નેક્સ. તેની પાસે વસ્તુઓ હશે, છોકરા માટે હી, પાસે હશે એટલે વિલ હેવ. જો વસ્તુઓ એટલે થિંગ્સ અથવા ગુડ્સ એટલે વસ્તુઓ થાય, થિંગ્સ એટલે પણ વસ્તુઓ થાય, લગેજ એટલે સામાન, આઇટમ્સ ચાલે, થિંગ્સ ચાલે, ગુડ્સ ચાલે. મારી પાસે ચમચી હશે, પાસે હશે વિલ હેવ ચમચી અ સ્પૂન. આપણે બોલીએ ને, તેની પાસે રમકડા હોવા જોઈએ, હી શુડ હેવ ટોયઝ. તમે જોવો તો ખરા ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તેઓ પાસે પુસ્તકો હોત, તેઓ પાસે પુસ્તકો હોત, તેઓ પાસે પુસ્તકો હોત. મારી પાસે ચમચી હશે, મારી પાસે ચમચી હશે, આઈ પાસે હશે વિલ હેવ અ સ્પૂન. તેઓ પાસે પુસ્તકો હોત, તેઓ એટલે ધે, પાસે હોત વુડ હેવ પુસ્તકો બુક્સ. તેની પાસે મારો મોબાઈલ હોઈ શકે છે, છોકરા માટે હી, છોકરી માટે સી. કેન હેવ સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, પછી કુડ, મે અને માઇટ. કેન હેવ. જો મારો મોબાઈલ, માય મોબાઈલ. મારા ભાઈ પાસે બાઇક હોવું જોઈએ, માય બ્રધર
પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ બાઇક અ બાઇક. તેઓ બધા પાસે આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. તેઓ બધા ધે ઓલ ફરજિયાત મસ્ટ હેવ આત્મવિશ્વાસ, એને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ. તેણીને તાવ હોવો જોઈએ. તેણી એટલે સી. જો બીમારીમાં શું આવે છે? બીમારી સંબંધ અને માલિકીમાં આવે છે હેવ. તેને એક મોટો ભાઈ હોવો જોઈએ. હી શુડ હેવ અ બિગ બ્રધર અથવા એલ્ડર બ્રધર. સોરી, માફ કરજો, એલ્ડર બ્રધર. સી શુડ હેવ અ ફીવર તાવ. પાર્થ પાસે શાકભાજી હોઈ શકે છે. પાર્થ સંભાવના વધારે હોય તો કેન હેવ શાકભાજી વેજીટેબલ્સ. તમારી પાસે ગાડી હોત, તમારી પાસે હોત યુ વુડ હેવ અ કાર. તેણીના ભાઈ પાસે પુસ્તકો હોઈ શકે છે. છોકરીમાં માલિકીમાં શું આવે છે? હર હર બ્રધર. છોકરો હોય તો હિઝ આવે. હર બ્રધર, હર ફાધર, હર સિસ્ટર, હર મધર. છોકરામાં હિઝ બ્રધર, હિઝ ફાધર, હિઝ મધર, હિઝ સિસ્ટર પાસે પુસ્તકો હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ પુસ્તકો એટલે બુક્સ. આપણા બધા પાસે સારી નોકરી હોઈ શકે છે. આપણે બધા વી ઓલ હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ સારી નોકરી અ ગુડ જોબ. પેલા છોકરા પાસે રમકડા હોવા જોઈએ. પેલો છોકરો દૂર છે ધેટ બોય. આ છોકરો ધીસ બોય. પેલી છોકરી ધેટ ગર્લ. આ છોકરી ધીસ ગર્લ. હોવા જ જોઈએ ફરજિયાત મસ્ટ હેવ રમકડા એટલે ટોયઝ. તેણીની પાસે મોબાઈલ હોત. તેણી એટલે છોકરી માટે સી. હોત તો વુડ હેવ મોબાઈલ અ મોબાઈલ. આપણા બધા પાસે સમય હોઈ શકે છે. આપણે બધા વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ સમય હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, પછી કુડ હેવ, પછી મે હેવ અને પછી સૌથી ઓછી સંભાવના હોય ના કે બરાબર તો માઇટ હેવ. અને યસ, આમ હોત ને આપણા બધા પાસે સમય હોઈ શકતો હતો તો માત્ર ને માત્ર કુડ હેવ જ આવશે. કેન હેવ સમય એટલે ટાઈમ. તેઓ પાસે ગાડી હશે. તેઓ એટલે ધે પાસે હશે વિલ હેવ અ કાર. પાર્થ પાસે રૂપિયા હોત. પાર્થ પાસે હોત વુડ હેવ રૂપિયા એટલે મની. રૂપિયા એટલે મની. ચાલો, તમારા પપ્પા પાસે તમારો મોબાઈલ હોવો જોઈએ. તમારા પપ્પા યોર ફાધર પાસે હોવું જોઈએ. જોઈએ એટલે શુડ. પાસે એટલે હેવ. તમારો મોબાઈલ એટલે યોર મોબાઈલ. યોર ફાધર શુડ હેવ યોર મોબાઈલ. તમારા પપ્પા પાસે તમારો મોબાઈલ હશે તો શું આવે? યોર ફાધર વિલ હેવ યોર મોબાઈલ. તમારા પપ્પા પાસે તમારો મોબાઈલ હોત. યોર ફાધર વુડ હેવ યોર મોબાઈલ. યસ, વેરી ગુડ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. હું તમને વાક્ય આપું છું. ચાલો, મારા મમ્મી પાસે ટોપલી હોવી જોઈએ. બાસ્કેટ એટલે કે ટોપલી. મારા મમ્મી પાસે ટોપલી હોવી જોઈએ. તમારી પાસે ચાવી હોત. તમારા પાસે ચાવી હોત. આપણા બધા
પાસે આપણા બધા પાસે નાસ્તો હશે. ચાલો મારા વહાલા મિત્રો, મારા મમ્મી પાસે ટોપલી હોવી જોઈએ, તમારી પાસે ચાવી હોત, આપણા બધા પાસે નાસ્તો હશે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો. એ પહેલાં ગઈકાલનું મોડલ્સ પ્લસ બી અને આજે મોડલ્સ પ્લસ હેવ પાસે હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, પછી કુડ હેવ, મે હેવ અને માઇટ હેવ. પાસે હશે તો વિલ હેવ, પાસે હોત તો વુડ હેવ, પાસે હોવું જોઈએ તો શુડ હેવ, પાસે હોવું જ જોઈએ તો મસ્ટ હેવ. એક વાક્ય આવડે એટલે બધાના હકાર, બધાના નકાર બધુંય આવડી જાય. તમારી પાસે રૂપિયા હોઈ શકે છે, યુ કેન હેવ મની. તમારી પાસે રૂપિયા હશે, યુ વિલ હેવ મની. તમારી પાસે રૂપિયા હશે નહીં, યુ વિલ નોટ હેવ મની. તમારી પાસે રૂપિયા હોત, યુ વુડ હેવ મની. તમારી પાસે રૂપિયા ન હોત, યુ વુડ નોટ હેવ મની. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ, યુ શુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ નહીં, યુ શુડ નોટ હેવ મની. એક વાક્ય આવડે એટલે બધાય વાક્ય આવડી જાય. એ પહેલાં ગઈકાલનો જોરદારનો વિડીયો મોડલ્સ પ્લસ હેવ અને આજે મોડલ્સ પ્લસ ગઈકાલનો વિડીયો મોડલ્સ પ્લસ બી અને આજે મોડલ્સ પ્લસ હેવ બંને વિડીયો તનતોડ મહેનતથી તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. મહેનત દેખાય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.